નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા જે આ નવી સિસ્ટમ શરૂ થઈ છે આપણી ગુજરાતી માધ્યમમાં ઘર બેઠે બેઠે ઓનલાઈન શિક્ષણ મેળવવાની, એમાં જે આ છેલ્લા એક અઠવાડિયામાં તમને જેટલા પણ વિડીયો લેક્ચર્સ તમને મળ્યા હશે એ બધાને તમે વ્યવસ્થિત રીતે શાંતિથી ઘરે બેસી અને ભણતા હશો અને સમજતા હશો. જેમ મેં તમને છેલ્લા વિડીયો લેક્ચરમાં કહ્યું હતું, તમને યાદ હશે ગયા બુધવારે જ્યારે આપણે વિડીયો લેક્ચરમાં મળ્યા ત્યારે આ ધોરણ 9નું ગણિત મેથેમેટિક્સ સબ્જેક્ટ શરૂ કર્યું હતું, ચેપ્ટર નંબર 1 શરૂ કર્યું હતું, બરાબર? ત્યારે મેં તમને કીધું હતું, મેં તમને આખી અનુક્રમણિકા, આખી ઇન્ડેક્સના બધા ચેપ્ટરના નામ મેં તમને કહ્યા હતા કે આ બધા ચેપ્ટર કેટલા ઇમ્પોર્ટન્ટ છે, એમાંથી કયું ચેપ્ટર ધોરણ 10માં આવે છે, બરાબર? તો તમને કદાચ સમજાણું હશે કે કેટલું સિરિયસનેસ છે આ ધોરણ 9નું, કેટલું જરૂરી છે, કેટલું અગત્યનું છે આ ધોરણ 9 ધોરણ 10 માટે. એટલે હજી કદાચ તમે શરૂઆતનો સમય માનતા હો કે એક જ અઠવાડિયું થયો છે અને એટલી સિરિયસનેસથી ના ભણતા હો તો મહેરબાની કરીને હવે ખૂબ જ ધ્યાનથી આ બધી વસ્તુને ભણજો, ઓકે? કેમ કે રિવિઝન આગળ ચાલતા આ બધી અલગ વસ્તુઓ છે. એક વખત જે રેગ્યુલર અભ્યાસમાં જે ભણાઈ જાય એ જ હંમેશા માટે ભણાતું હોય, બાકી રિવિઝનમાં એવું ન ભણાય જેવું આપણે રેગ્યુલરમાં ભણ્યા હોઈએ. એટલે એક તો એક વિડીયો લેક્ચર મિસ નહીં કરવાનો, ખાસ કરીને વિડીયો જોવાના. આજનો આપણે આ સેશન શરૂ કરીએ એના પહેલા તમને હું કહેવા માંગુ છું, ઘણા વિદ્યાર્થીઓ એવા મેં જોયા છે ઇંગ્લિશ મીડિયમમાં જે વિડીયોઝ રેગ્યુલરલી જોતા નથી હોતા. ટીચર્સ ખૂબ મહેનત કરીને, આચાર્ય ખૂબ મહેનત કરીને ટાઈમ ટેબલ બનાવે છે અને ટીચર ખૂબ મહેનત કરીને એનો અભ્યાસ કરાવે છે, વિડીયોઝ બનાવે છે. તો તમારે પણ એટલી જ મહેનત કરીને આ વિડીયોઝને ખાસ જોવા જોઈએ, બરાબર? અને વિડીયો જોયા પહેલા, જેમ મેં તમને લાસ્ટ સેશનમાં પણ કહ્યું હતું કે આપણી સ્કૂલની ચેનલ જે છે યુટ્યુબ ચેનલ જેનાથી આ વિડીયોઝ આવે છે, તો વિડીયો જોયા પહેલા એને સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરી દેવાનું. તમને ખબર છે આ એક જ વાર કરવું પડતું હોય છે, હંમેશા નથી કરવું પડતું. તમે કોઈ પણ વિષયનો વિડીયો જોવા ટાઈમે એકવાર સબસ્ક્રાઇબ કરી દીધું એટલે રેગ્યુલર તમને બધા વિડીયોઝ મળતા રહે. દરરોજ સબસ્ક્રાઇબ કરવાનું ના હોય તો જો તમે હજી સુધી આપણી સ્કૂલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો આ વિડીયો તમે ત્યારે જુઓ તો સ્ટોપ કરી પોઝ કરજો, એટલે સબસ્ક્રાઇબનો બટન પ્રેસ કરજો જેથી નોટિફિકેશન તમને મળતા રહે અને ફરી પાછો આ વિડીયો જોવાનું શરૂ કરી દેજો, બરાબર? તો ચાલો આપણે જે લાસ્ટ સેશનમાં અધૂરું મૂક્યું હતું ત્યાંથી શરૂ કરીએ. એકાદ અઠવાડિયું થઈ ગયું એટલે કદાચ તમે થોડુંક ભૂલી ગયા હો તો ફર્સ્ટ 2 મિનિટની અંદર હું તમને રિવાઇઝ કરાવી દઉં કે લાસ્ટ ટાઈમ આપણે કયા ટોપિકની ચર્ચા કરતા હતા, ત્યારબાદ આગળ વધીએ. લાસ્ટ ટાઈમ તમને યાદ હોય તો આપણે ચર્ચા કરતા હતા સૌથી પહેલા ચેપ્ટર એટલે કે જેનું નામ હતું સંખ્યા પદ્ધતિ. એમાં આપણે આટલી વસ્તુ વિશે ભણ્યા હતા, n, w, z, q, i અને r. આ 6 આલ્ફાબેટ્સ, 6 ગણ, ઇંગ્લિશમાં જેને સેટ કહેવાય, આ 6 ગણ વિશે ભણ્યા હતા. પછી મેં તમને કીધું હતું કે આ n જે છે પ્રાકૃતિક સંખ્યાઓનું ગણ, એ તો તમને નાના ધોરણમાં આવી ગયું એટલે હવે અહીંયા એની બહુ ચર્ચા નહીં આવે. આ હોલ નંબર્સ એટલે કે પૂર્ણ સંખ્યાઓ, આના વિશે વાત પણ નાના ધોરણમાં આવી ગઈ, એના વિશે પણ અહીં નહીં આવે. z એટલે કે ઇંગ્લિશમાં ઇન્ટીજર્સ અને ગુજરાતીમાં પૂર્ણાંક સંખ્યાઓ, આના વિશે વાત પણ તમને નાના ધોરણમાં ઓલમોસ્ટ આવી ગઈ. એટલે આ 3 વિશે વાતો ખાસ અહીંયા નહીં આવે આ ચેપ્ટરમાં, ઓકે? અહીંયા જે વાતો આવશે સૌથી પહેલે q એટલે કે સમય સંખ્યાઓ, i એટલે કે ઇરેશનલ અસમય સંખ્યાઓ અને r એટલે કે રિયલ નંબર્સ વાસ્તવિક સંખ્યાઓ. આ 3 વિશે જ વાત આવશે, આ 3 વિશે નહીં આવે. આ બધા શું છે ગયા વિડિયો લેક્ચરમાં જોયું હતું, તમે મિસ કર્યું હોય તો ફરી પાછો વિડિયો લેક્ચર એકવાર જોઈ લેજો, પછી આ લેક્ચર સાંભળજો, ઓકે? જેથી તમે લિંક જોડી શકો. તો જેમ મેં કીધું કે આ 3 વિશે વાત આવશે તો સૌથી પહેલો જે સ્વાધ્યાય છે, પહેલી એક્સરસાઇઝ, એની અંદર આ q એટલે કે સમય સંખ્યાઓ વિશે વાત આવશે, એના દાખલા આવશે. સમય સંખ્યા શું હતી ફરી પાછા યાદ કરીએ તો સમય સંખ્યા એટલે કે દેશી ભાષામાં, સિમ્પલ ભાષામાં અપૂર્ણાંક.
જેમ કે 2/3, નેગેટિવ પણ હોઈ શકે ઋણ સમય સંખ્યા -1/7, આ પ્રકારની. મતલબ કોઈ પણ એવી સંખ્યા જે p/q સ્વરૂપની હોય, જ્યાં p અને q બંને સારા નંબર હોય, સારા મતલબ પૂર્ણાંક હોય, પ્લસ માઇનસ કાંઈ પણ હોય, અને નીચે જે લખ્યું છે q એ 0 ન હોવું જોઈએ, નહીં તો અવ્યાખ્યાયિત પદ થઈ જશે. તો આવી સંખ્યાઓ હોય એને સમય સંખ્યાઓ કહેવાય. આ આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી. હવે આના વિશે ડિટેલમાં સ્વાધ્યાય આવે છે. તો ચાલો વન બાય વન સ્વાધ્યાયના બધા સંસ લઈએ, ખબર પડશે કેવા સંસ આવે છે. તમે સ્વાધ્યાયના પણ સંસ જોશો તો તમને એમ લાગશે કે નાના ધોરણમાં થોડું ઘણું આનું કર્યું છે આવું આપણે, તો એવા જ સામા આવશે. બધા ધોરણમાં એવું જ હોય. 9માં પહોંચો ને ત્યારે એવું લાગે 8માં તો આવી ગયું છે, ત્યારે કર્યું હોત તો 10માં પણ પહોંચશો ને ત્યારે એવું લાગશે કે યાર આ તો 9માં ફર્સ્ટ ચેપ્ટરમાં આવતું તો એવું જ છે. તો કોણ ના પાડે છે, કરો ને 9માં. તો 9માં 8માં જેટલું કરશો 10માં એટલી ફેસિલિટી તમારી પાસે રહેશે, એટલા તમે રિલેક્સ રહેશો, નહીં તો પ્રોબ્લેમ થશે. હાલો શરૂઆત કરીએ સ્વાધ્યાયની. તો સ્વાધ્યાયમાં સ્વાધ્યાય 1.1 એક્સરસાઇઝ 1.1 કુલ મળાવીને 4 પ્રશ્નો છે સ્વાધ્યાય 1.1 માં. એ 4 પ્રશ્નોમાંથી ચોથો પ્રશ્ન તમને ગઈ વખતે મેં હોમવર્કમાં આપ્યું હતું, ખરા ખોટા હતા. એની અંદર 3 વાક્યો આપ્યા હતા, એ સાચા છે કે ખોટા તે જણાવો. એ તમે કર્યું હશે હોમવર્ક, બરાબર. હવે આપણે જે પહેલા 3 પ્રશ્નો હતા એના વિશે વાત કરીએ વન બાય વન. તો સૌથી પહેલે હું ફર્સ્ટ લઉં છું. તો પ્રશ્ન 1 હું વાંચું છું અહીંથી ક્વેશ્ચન પાઠ્યપુસ્તકમાંથી. તમે પણ તમારી પાસે પાઠ્યપુસ્તક હશે અથવા એની પીડીએફ હશે, એમાંથી વાંચો, બરાબર. પ્રશ્ન નંબર 1 આવું કહે છે કે શું 0 એ એક સમય સંખ્યા છે? આ પહેલો પ્રશ્ન છે, એની અંદર જ 2-3 પ્રશ્નો પૂછ્યા છે. શું 0 એ સમય સંખ્યા છે? શું તમે તેને p પૂર્ણાંક અને q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા p/q સ્વરૂપમાં લખી શકશો? આ 2 પ્રશ્નો પૂછ્યા છે પહેલા પ્રશ્નની અંદર. સૌથી પહેલો પ્રશ્ન શું છે? સૌથી પહેલો પ્રશ્ન, તો એને હું આ પ્રશ્ન ક્રમાંક 1 માં 1 નંબર આપી દઉં છું કે શું 0 સમય સંખ્યા છે? હા કે નામાં જવાબ આપવાનો છે. તો આપણો જવાબ છે હા. શું કામ છે? મેં હમણાં લખ્યું હતું ને NZ NWZ Q, તમને ખબર હશે 0 આમાં નતો આવતો, n માં પ્રાકૃતિક સંખ્યામાં નતો આવતો, 0 આમાં આવતો હતો પૂર્ણ સંખ્યાઓમાં. આ બધી પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંકની અંદર આવતી હતી, એટલે જે 0 w માં આવતો હતો ઈ જ 0 z માં પણ આવશે, અને ઈ જ 0 q માં એટલે કે સમય સંખ્યામાં પણ આવશે. કેમ કે આ તો બધા ઉપગણ છે ને, પ્રાકૃતિક બધી પૂર્ણ હોય, પૂર્ણ બધી પૂર્ણાંક હોય, પૂર્ણાંક બધી સમય હોય. એટલે 0 અગર w માં આવી ગયો તો ઈ z માં પણ હશે, q માં પણ હશે. તો આપણે એક તો પૂછ્યું છે q માં છે કે નહીં, સમય સંખ્યા છે કે નહીં. તો આપણો જવાબ અહીંયા રહેશે હા. તો હું લખું છું આનો ઉત્તર કે હા 0 એ સમય સંખ્યા છે. 0 એ સમય સંખ્યા છે. તો પહેલો પ્રશ્ન આ પૂછ્યો તો સમય સંખ્યા છે કે નથી, તેનો ઉત્તર આપી દો. હવે બીજો પ્રશ્ન, બીજો એટલે આ 1 નંબરની અંદર જ બીજો શું પૂછતા હતા કે જો શૂન્ય સંખ્યા છે અગર તમે હા પાડો છો તો એને p/q સ્વરૂપમાં લખી શકાય કે નહીં? જો લખી શકાય તો લખી બતાવો. તો લખી શકાય. 0 ને તમે ઘણી બધી રીતે દર્શાવી શકો. 0 ને તમે દર્શાવી શકો 0/1 કાં તો 0/2, 0/10, 0/50. કોઈકના છેદમાં 0 ના ચાલે, 0 ના છેદમાં બધા ચાલે, એટલા માટે 0/1, 0/2 આ બધા આવા તો સ્વરૂપ છે. તો હું લખું છું જે p/q સ્વરૂપ છે અને q શૂન્યેતર સંખ્યા છે. શું કહેતા હતા આપણે? નીચે 0 ન હોવો જોઈએ, નીચે 0 ન હોવો જોઈએ. તો તમે જુઓ અહીંયા જેટલા પણ મેં આ ઉદાહરણ લખ્યા છે 0/1, 0/2, આ બધા તમે જોશો તો આ બધા ઉદાહરણમાં નીચે કોઈકમાં 1 છે, નીચે 2 છે, મતલબ નીચે 0 નથી. તો એ તો આપણે હોવું જોઈતું હતું કે ઉપર 0 ચાલે
બટ નીચે 0 ન હોવું જોઈએ. તો આ થઈ ગયું ફર્સ્ટ ક્વેશ્ચન પૂરો, જેમાં બે ક્વેશ્ચન પૂછ્યા હતા કે શું શૂન્ય સમય સંખ્યા છે? તો આન્સર છે હા, શૂન્ય સમય સંખ્યા છે. અને પછી કહેતા હતા જો હોય તો એને p છેદના q સ્વરૂપમાં દર્શાવો. તો થઈ ગયું. તો તમે કોઈ પણ એક લખો તો ચાલે, 0/1 લખો, 0/2 લખો, કોઈ પણ લખો તો ચાલે. બરાબર? તો આ થઈ ગયો પહેલો પ્રશ્ન અહીંયા પૂરો. હવે આપણે લઈએ પ્રશ્ન નંબર 2. આ જ એક્સરસાઇઝ નો પ્રશ્ન નંબર 2. ઈ શું કહે છે જોઈએ. પ્રશ્ન નંબર 2 કહે છે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. આવા સમ્સ તમને, આવા દાખલા તમને 8મા ધોરણમાં 7મા ધોરણમાં પણ આવ્યા હશે. બરાબર? કદાચ ભૂલી ગયા હો તો હું રિવાઇન્ડ કરાવી દઉં, કેમ કે આપણે તો આ સમ કરવાનો જ છે. સમજીએ આને કેમ સોલ્વ કરીએ આપણે. તો આનો જવાબ લખું છું. 3 અને 4 વચ્ચે આપણે 6 સમય સંખ્યાઓ શોધવાની છે. હવે સમય સંખ્યાઓ ભૂલી જાઓ હાલ પૂરતો. હું તમને એમ કહું એક નંબર છે 3 અને એક નંબર છે 4. આ વચ્ચેની, આના વચ્ચેની કોઈ પણ તમે મને બે સંખ્યાઓ આપો, સમય સંખ્યા કે કાંઈ કોઈ પણ બે સંખ્યાઓ. તો પહેલા તો તમે વિચારશો કે સર 3 અને 4 વચ્ચે ક્યાં કોઈ હોય જ, એકે સંખ્યા ના આવે. તો જે બહુ બેઝિક લેવલે વિચારતો હોય, પ્રાકૃતિક સંખ્યાઓ, એ તો એમ જ કે 3 પછી 4 આવે, 3 અને 4 વચ્ચે કોઈ સંખ્યા ના આવે. પણ જે થોડું ઘણું જાણતો હોય એ એમ કે સર આવે 3 અને 4 ની વચ્ચે 3.1 આવે, 3.2 આવે, 3.3 આવે, ઘણી બધી સંખ્યાઓ આવી શકે. આવી શકે ને? મતલબ 3 અને 4 વચ્ચે સંખ્યાઓ તો છે. કેટલી છે? તો અનંત છે. કોઈ પણ બે નંબરની વચ્ચે હંમેશા અનંત સંખ્યાઓ હોય. એ તમારી ભૂલ છે કે તમે કયો કે ના હોય જ નહીં. ઈવન તમને એમ પણ કોઈ પૂછે ને કે 3.1 અને 3.2 આના વચ્ચે કોઈ ખરી? એના વચ્ચે પણ અનંત સંખ્યાઓ છે. એટલે એવું તો ક્યારે માનવાનું જ નહીં કે આ 3 અને 4 ની વચ્ચે 6 નંબર કેમ મળે. કોઈ પણ બે નંબરની વચ્ચે ગમે એટલા નંબર મળે, 6 ની 600 નંબર પણ મળે. એટલે નંબર તો છે જ. તો હવે શોધવા કેમ? મોટે તો યાદ નથી આવતું. હા, આ 3.1 3.2 આ બધા સાચા, પણ આપણે પોઈન્ટ વાળા સ્વરૂપમાં નથી લખવાનું. આપણે કયા સ્વરૂપમાં લખવાનું છે? આપણે અપૂર્ણાંકના સ્વરૂપમાં લખવાનું છે. સમય સંખ્યા ઉપર અંશમાં કંઈક લખવાનું, છેદમાં કંઈક લખવાનું, p છેદમાં q આવા સ્વરૂપની સંખ્યાઓ લખવાની છે. તો હવે ઈ કેમ યાદ આવે કે આ 3 અને 4 વચ્ચે એવી કઈ 6 હશે? તો આવા દાખલા જ્યારે પણ આવે ત્યારે એને સોલ્વ કરવાની એક ફિક્સ રીત છે. આ રીત સમજી લેજો, જે હંમેશા આના પછી પણ એક આવો દાખલો આવશે, એમાં પણ એ કામ આવશે. તો એ રીત શું છે હું તમને કહું, સમજતા આવજો. તો અત્યારે સમજો, પછી સમ પૂરો થાય એટલે ફરી એનો આપણે રિવાઇન્ડ કરશું. એ રીત આ છે કે પહેલે તો તમે એ બંને સંખ્યાઓને અપૂર્ણાંકના સ્વરૂપમાં લખો, જો ન હોય તો. જેમ કે આ તો 3 અને 4 પૂર્ણાંક છે ને, તો એને અપૂર્ણાંકના સ્વરૂપમાં લખો પહેલે તો. તો 3 ને મને અપૂર્ણાંકના સ્વરૂપમાં લખવું હોય એટલે કે અંશ અને છેદ વાળા સ્વરૂપમાં, તો કેમ લખાય? 3 ને લખાય 3/1. બીજું તો કાંઈ ચાલે જ નહીં, છેદમાં કાંઈ ન હોય એટલે 1 હોય. તો 4 ને પણ મને લખવું હોય તો 4 ને પણ મને કેમ લખી શકાય? 4/1. એટલે સૌથી પહેલે તો એને સમય સંખ્યાના સ્વરૂપમાં લખી નાખો, કેમ કે આપણે શોધવાની પણ સમય સંખ્યાઓ છે. એટલે આપેલા બે નંબર જો હોય અપૂર્ણાંક તો સરસ, ન હોય તો એને સમય સંખ્યાના સ્વરૂપમાં ફેરવી નાખો. તો પહેલે ફેરવી નાખ્યું. હવે ઈ જુઓ કે તમે જ્યારે બંને ફેરવી નાખ્યા તો બંનેના છેદ સરખા છે કે નહીં. પ્રોસેસ યાદ રાખજો ભાઈ. હા, અહીંયા પણ છેદમાં 1 છે, અહીંયા પણ છેદમાં 1. તો બંનેના છેદમાં તો સરખા જ છે. આ એટલા માટે કહું છું કે જ્યારે છેદ સરખા હોય ને પછી જ આ વચ્ચેની સમય સંખ્યાઓ મળી શકે. જેમ કે હું તમને સેમ્પલ આપું આ દાખલા સિવાય. એક નંબર હોય માની લો 8/73, 8/73, અને બીજો નંબર હોય 50/73, 8/73 અને 50/73. તો બંનેના છેદ સરખા છે 73. તો જ્યારે છેદ સરખા હોય, અહીંયા 8 છે ને અહીંયા 50 છે, તો હવે જો તમને આ બંને વચ્ચેના નંબર લખવા હોય ને તો ખાલી અંશ બદલ્યા કરવાનું. એટલે કે 9/73, 8 પછી 9 આવે ને, છેદ એમ રાખવાનું 73, 9/73, 10/73, 11/73 લખ્યા કરો. ક્યાં સુધી?
49/73 આ બધા નંબર આ બંનેની વચ્ચે આવે એટલે બે નંબરની વચ્ચે કયા નંબર આવે છે એ શોધવા હોય તો છેદ સરખા હોવા જોઈએ પછી અંશ બદલ્યા કરો ખાલી તો અહીંયા છેદ તો સરખા છે પણ પ્રોબ્લેમ શું છે અંશ બદલવાની જગ્યા નથી 3 પછી ડાયરેક્ટ 4 આવી જાય છે અને આપણે તો એના બંનેની વચ્ચે 6 લખવાના છે એટલે આપણું કામ ચાલશે નહીં આગળ અત્યારે અહીંયા તો હવે શું કરવાનું હવે જે આ બંને સંખ્યાઓ હોય ને એને કોઈક નંબર વડે ગુણવાના એ નંબર તમે કોઈ પણ હોઈ શકે છે જેમ કે માની લો કે હું આ નંબરને 2 વડે ગુણું છું તો 2 વડે ગુણું ને તો 2 વડે ભાગવું પણ પડે કેમ કે હું ખાલી 2 વડે ગુણી નાખું તો સંખ્યા બદલાઈ જાય 2 વડે ગુણું અને 2 વડે ભાગી નાખું તો ઓમ જોવા જાઓ તો આ 2 અને 2 કટક થઈ જાય ને બાકી તો આ જ બચે મતલબ તમે જે આપેલું નંબર હોય 3 એ નંબર ન બદલી શકો એ નંબરને લખવાની રીત બદલી શકો જેમ કે મેં આ 2 થી ગુણાકાર કર્યું બરાબર તો આ ઉપર શું બની જાય 3 દુ 6 અને નીચે શું બને 2 તો તમને ખબર હશે 6 ભાગ્યા 2 3 જ થાય ને મતલબ મેં 3 ને લખવાની રીત બદલી નાખી 3 ન લખ્યું 6 ભાગ્યા 2 લખ્યું તો અહીંયા નીચે એ જ કરવાનું 2 થી ગુણો અને ભાગો તો અહીંયા થશે 8 ભાગ્યા 2 8 ભાગ્યા 2 4 જ થાય મતલબ મેં 4 ને લખવાની રીત બદલી નાખી સમજાણું હવે જુઓ હવે આ બે નંબર છે હવે આ ભૂલી જવાના છેદ સરખા છે આ છેદ સરખા છે તો અંશ બદલ્યા કરો એક અંશ છે 6 ને એક અંશ છે 8 તો વચ્ચે એક જ બદલી શકશો ને 7 વચ્ચે 6 નંબર તો નહીં મળે તમને મળશે વચ્ચે 6 નંબર તો નહીં મળે એટલે આ આપણે કામ ના આવ્યું મતલબ 2 થી ગુણેલું શક્ય નથી જરાક મોટા નંબર થી ગુણવું પડશે પહેલા મતલબ 2 થી નહીં 3 થી નહીં થોડા મોટા નંબર થી ગુણવું પડશે તો સીધા વિચારી લો ને કે 10 થી ગુણી નાખો 2 ના બદલે 10 થી ગુણી નાખો તો હું અહીંયા 10 થી ગુણાકાર અને ભાગાકાર કરું છું જે નંબર થી ગુણો એ જ નંબર થી ભાગવું પડે 10/10 15 કરવું તો 15/15 ચાલે કોઈ 10 થી કરે કોઈ 15 થી કરે કોઈ 16 થી કરે કોઈ 50 થી કરે બધા ચાલે હા બધાના લખવાના નંબર આન્સર અલગ અલગ હશે તો એ તો મેં કીધું ને અનંત નંબર હોય કોઈ પણ લખો તો ચાલે એટલે આન્સર અલગ હોય તો ચાલશે પણ ખોટા ન હોવા જોઈએ તો 10 થી ગુણ્યું તો અહીંયા કયું બનશે ઉપર બનશે 30 નીચે બનશે 10 30/10 થયું તમને ખબર હશે 30/10 પર 3 જ થાય એટલે આપણે 3 ને લખવાની રીત બદલી નાખી હવે અહીંયા 10 થી કર્યું તો અહીંયા 10 થી કરું તો આ કેટલું બનશે 40/10 હવે જુઓ છેદ સરખા છે આ છે અંશ ક્યાં છે એકમાં 30 છે એકમાં 40 છે તો જગ્યા છે કે નહીં વચ્ચે 6 નંબર લખવા હોય તો જગ્યા છે ને આવી જશે તો હવે લખી નાખું જવાબ કે તેથી 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ 6 સમય સંખ્યાઓ કઈ કઈ છે 31/10 32/10 33/10 34/10 35/10 36/10 થઈ ગયું આવી ગયા 6 નંબર આની વચ્ચે આવી ગયા બસ તો આવી રીતે કરવાનું એક 30 હતું એક 40 હતું એટલો ગેપ રાખવાનો કે વચ્ચે 6 નંબર આવી જાય એટલે 10 થી મેં ગુણી નાખ્યું એમ તો 8 થી ગુણક તો હાલી જાય તો થઈ જાય એટલે કોઈ પણ નંબર તમે ગુણી શકો અને ભાગી શકો બરાબર તો આ પ્રોસેસ રહેશે આ પ્રોસેસ તમને યાદ રહેવી જોઈએ પ્રોસેસ યાદ રહી જાય તો કામ થઈ ગયું હજી એક આવું સમજો તો વધારે ક્લિયર થઈ જશે આ બરાબર તો આ ફર્સ્ટ ક્વેશ્ચન આ સેકન્ડ હવે આવો ને આવો ત્રીજો કરીએ તો અહીંયા લખું છું પ્રશ્ન નંબર 3 પ્રશ્ન નંબર 3 એમ કહે છે કે 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો 3/5 અને 4/5 વચ્ચેની
5 સમય સંખ્યાઓ શોધો. 5 શોધવાની છે. ફરી પાછી આ જ પ્રોસેસ શરૂ કરીએ આપણે. તો જવાબ લખવાનું શરૂ કરું છું. આ પ્રોસેસ સ્ટાર્ટ કરી. સૌથી પહેલા તમને શું કીધું કે જે આપેલા બે નંબર હોય એ આપેલા બે નંબર અપૂર્ણાંક ન હોય તો એને અપૂર્ણાંક બનાવો. જેમ કે અહીંયા ખાલી 3 ને 4 હતા, એ અપૂર્ણાંક નતા, તો આપણે છેદમાં એક એક લખી નાખ્યું બંનેના, તો અપૂર્ણાંક થઈ ગયા. તો અહીંયા તો આપેલી બે સંખ્યાઓ અપૂર્ણાંક જ છે ઓલરેડી, એટલે એને છેદમાં આપણા તરફથી કાંઈ લખવાની જરૂર નથી. તો એક સ્ટેપ તો થયેલો જ છે. બીજો સ્ટેપ શું હતો કે છેદ સરખા છે કે નહીં ચેક કરો. જેમ અહીંયા સરખા હતા 1 1, અહીંયા સરખા છે 5 5. તો છેદ સરખા હો તો આપણે તમે અંશ વચ્ચે લખી શકો. પણ ફરી પાછી પ્રોબ્લેમ એ જ છે, અહીંયા અંશમાં 3 છે, અહીંયા 4 છે, મતલબ જગ્યા નથી વચ્ચે એટલી કે તમે 5 સંખ્યાઓ લખી શકો. એટલે શું કરો, ફરી પાછો આની જેમ કોઈક નંબરથી ગુણો અને ભાગો. તો 3/5 ને ડાયરેક્ટ માની લ્યો ને, 10 થી ગુણી નાખી. 10 થી ગુણાકાર કરવો સહેલો પણ રહે અને મળી પણ જશે વચ્ચે સંખ્યાઓ. તો 10 થી ગુણાકાર કરી નાખીએ આપણે. તો આ 3 ગુણ્યા 10 એટલે કે 30 થશે, અને નીચે 5 ગુણ્યા 10 એટલે કે 50 થશે. તો હવે આપણો નંબર 3/5 નહીં, કયો છે 30/50. તમને ખબર હશે 30/50 0 0 કટ કરો તો એ આ જ નંબર બને. એટલે ખાલી 3/5 ને આપણે લખવાની રીત બદલી નાખી અને શું કરી નાખ્યું 30/50 કરી નાખ્યું. તો અહીંયા 10 થી કર્યું તો અહીંયા 10 થી જ કરવાનું. તો આ થશે 4/5 ગુણ્યા 10 ભાગ્યા 10 એટલે કે 40/50. ફરી પાછી જ વાત, 40/50 એટલે 4/5 જ થયું. તો સરખું જ થઈ ગયું. તો હવે જે નંબર બન્યા 30/50 અને 40/50, છેદ તો સરખા છે જ. હવે અંશ વચ્ચે જુઓ તો અહીંયા 30 હતો ને 40 હતો, તો હવે 5 નંબર મળી જશે ને અંશની વચ્ચે. એટલે હવે કામ થઈ જશે આપણું. ન થયું હોત તો 10 થી નહીં, મોટા નંબરથી ગુણત, 15 થી 20 થી 30 થી, તો આવી જ જાત. કેમ કે કેટલા પૂછીને 5 લખો, 6 લખો, 10 લખો, એટલે કામ થઈ જ જશે. તો લખું છું કે તેથી 3/5 અને 4/5 એટલે કે 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ (31/50, 32/50, 33/50, 34/50, 35/50 છે. કોઈક ને અહીંયા 36/50 લખવું તો છૂટ છે, આ તો જસ્ટ 5 જ માંગી હતી ક્વેશ્ચનમાં, એટલે 5 લખી નાખી. બરાબર. તો આ પણ દાખલો અહીંયા પૂરો થઈ ગયો. અને આની સાથે સાથે આ સ્વાધ્યાય પણ પૂરો થઈ ગયો, કેમ કે સ્વાધ્યાયમાં 4 દાખલા હતા. એક ચોથો ક્વેશ્ચન તમે ઘરેથી કર્યો હતો અને બાકી 3 આપણે અત્યારે કર્યા. તો આ સ્વાધ્યાય 1.1 અહીંયા પૂરો થઈ ગયું. બરાબર. હવે એક વસ્તુ ખાલી કહી દઉં છે કે આવી નહીં અહીંયા, પણ આવે તો, કેમ કે આપણે તો કન્સેપ્ટ ક્લિયર કરવા છે, એટલે હંમેશા માટે થોડું અલગ પણ વિચારવું પડે. કે હું તમને જેમ કહેતો હતો કે અહીંયા છેદ સરખા છે કે નહીં જુઓ, તો ન હોત તો અહીંયા 3/5 છે અને અહીંયા 4/7 હોત તો શું કરે તમે? છેદ તો સરખા કરવાના જ છે ગમે એમ કરીને. છેદ સરખા થશે ત્યારે અંશમાં કેટલો તફાવત છે એ જોવાશે. છેદ સરખા નહીં થાય ત્યાં સુધી અંશમાં તફાવત નહીં જોવાય. તો માની લો કે અહીંયા 5 છે ને અહીંયા 7 હોત, તો આપણે બંનેને સરખા કરત, એટલે 5 વાળાને 7 થી મલ્ટીપ્લાય કરત, 7 થી ગુણત અને ભાગત, અને 7 વાળાને 5 થી ગુણત અને ભાગત. તો 5 ગુણ્યા 7 એટલે નીચે 35 થઈ જાત, અને અહીંયા એ 7 ગુણ્યા 5 એટલે 35 થઈ જાત. તો બંનેના છેદમાં 35 થઈ જાત, તો છેદ સરખા થઈ જાત. એટલે જો છેદ સરખા ન હોય તો ઓના છેદને આનાથી મલ્ટીપ્લાય કરવાનું અને આના છેદને ઓનાથી મલ્ટીપ્લાય કરવાનું, જેમ આપણે ચોપડી ગુણાકાર કરીએ એ રીતે. એટલે થઈ જાય છેદ સરખા. છેદ સરખા થઈ જાય એટલે જોઈ લેવાનું કે અંશના નંબરમાં તફાવત કેટલો છે, અને 5 સંખ્યા જોઈએ છીએ એટલો તફાવત છે કે નથી. જો હોય તો લખી નાખો, ન હોય તો વળી પાછું 10 થી ગુણો કે 20 થી ગુણો તો આવી જશે. એટલે આવો દાખલો આવ્યો નહીં, પણ આવે તો આવું કરવાનું. બરાબર. એટલે આ કન્સેપ્ટ બિલકુલ ક્લિયર હોવો જોઈએ. બસ આના સિવાય હવે કાંઈ નથી આ કન્સેપ્ટમાં.
તો તમે જોયું હશે આ સમય સંખ્યાઓ વિશે આવ્યું. મેં તમને કીધું લેક્ચરની શરૂઆતમાં કે Q, I અને R સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓ, આના વિશે હવે આ ચેપ્ટરમાં વાત આવશે. તો સમય સંખ્યા વિશે આવી ગઈ, સ્વાધ્યાય પૂરો થઈ ગયો. હવે જ્યારે આપણે બીજો સ્વાધ્યાય કરશું 1.2, એમાં અસમય સંખ્યાઓ વિશે આવશે વાતો બધી. પણ ખેર સમયની લિમિટેશનના કારણે આપણે આ વિડિયો લેક્ચરને અહીંયા સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું ત્યારે આપણે બીજો સ્વાધ્યાય અને બીજા ટોપિકમાં શું આવે છે એના વિશે ચર્ચા કરશું, અસમય સંખ્યાઓ વિશે. બરાબર? તો હોમવર્ક આપી દઉં તમને આજનો હોમવર્ક એકમાત્ર દાખલો છે, વધારે નહીં. આ તો લખવું જ પડશે ને CW માં, જે આપણે ક્લાસમાં ભણીએ છીએ, તમે જે આ વિડિયો લેક્ચરમાં ભણો છો, થિયરી સબ્જેક્ટ હોય, બીજો કોઈ સબ્જેક્ટ, એમાં એવું હોય કે ટીચર તમને ભણાવે અને તમને પ્રશ્નોના જવાબ સુધી લખવાના હોય. એટલે ટીચર જે ભણાવતા હોય એ લખવાનું ના હોય, ખાલી પ્રશ્નોનો જવાબ આપે એ લખવાનું હોય. ગણિતમાં તો બંને હોય, જે ભણાવવામાં આવે એ પણ તમારે નોટ કરવું પડે, તમારી જે ક્લાસની બુક હોય એમાં, અને તમને જે હોમવર્ક આપવામાં આવે એ પણ તમને નોટ કરવું પડે. એટલે આ તો લખવાનું જ છે, સાથે સાથે એક દાખલો હોમવર્ક છે, અને એ છે ઉદાહરણ નંબર 2. તમે ઉદાહરણ નંબર 1 ગયા વખતે કર્યો હતો અને સાથે સાથે સ્વાધ્યાયનો ચોથો પ્રશ્ન કર્યો હતો. ઉદાહરણ નંબર 2 આ એક જ દાખલો આ ટાઈપનો છે, સમય સંખ્યાઓ શોધો. આ એક માત્ર દાખલો તમારા હોમવર્કમાં રહેશે. બરાબર? તો આ બંને સમજી ગયા હશો તો એ આવડી જશે. ઓકે, તો બસ આજનું આ સેશનને પૂરું કરીએ. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે વધારે આગળ વધશું. ત્યાં સુધી ટેક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ યસ, stay home, stay safe. Thank you.